નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે જુનિયર ક્લાર્કની જે ભરતી છે, તો આ ભરતીના નિયમોમાં ફેરફાર કરી દેવામાં આવેલા છે। હવે કયા નવા નિયમો લાગુ પડશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ઠરાવ છે તે જે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું વહીવટી ખાતું છે તેના દ્વારા જાહેર કરવામાં આવેલું છે। 16 જાન્યુઆરી 2025 ના રોજ આ ઠરાવ છે તે લખવામાં આવેલું છે। જે જુનિયર ક્લાર્ક કક્ષાની જે ભરતી છે તે ભરતીના નિયમમાં ફેરફાર કરવા બાબતનો કંઈક ઠરાવ જાહેર કરવામાં આવેલું છે। તો મિત્રો, અહીં જે નિગમની ક્લાર્ક કક્ષાની જે સીધી ભરતી છે, તો તેમાં જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે રાખેલ છે તે એચએસસી એટલે કે ધોરણ 12 પાસ રાખેલ છે। એટલે કે અત્યાર સુધી જે ઉમેદવારોએ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલું હોય તે નિગમની જે ક્લાર્ક કક્ષાની ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરી શકતા હતા। તે સિવાય મિત્રો, અગ્રતા માટેની જે વધારાની શૈક્ષણિક લાયકાત રાખેલ હતી તે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા તો અનુસ્નાતકની જે ડિગ્રી મેળવેલ હોય તો તેવા વિદ્યાર્થીઓને અગ્રતા ક્રમ આપવામાં આવતો હતો। મેરિટમાં તેઓને વધુ માર્ક મળવા પાત્ર થતા હતા। પરંતુ એ મિત્રો, જે ક્લાર્ક કક્ષાની જે ભરતી છે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરી દેવામાં આવેલું છે। અને હવે મિત્રો, અહીં જે નવો નિયમ છે તે અમલમાં મૂકવામાં આવેલું છે। મિત્રો, અહીં સરકારશ્રીના ધારાધોરણો મુજબ ક્લાર્ક કક્ષાની જે સીધી ભરતી છે તો તેમાં જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે ધોરણ 12, તો હવે તેને બદલે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તે કમ્પ્લીટ કરેલ હોવી જોઈએ। કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતકની ડિગ્રી પાસ કરેલ ઉમેદવાર છે તે ઉમેદવાર જ હવે ક્લાર્કની જે ભરતી આવશે તેમાં અરજી ફોર્મ ભરી શકશે। હવે ધોરણ 12 પાસ ઉમેદવાર આ ક્લાર્કની ભરતીમાં અરજી ફોર્મ નહીં ભરી શકે। જે ઉમેદવારોએ સ્નાતક પાસ કરેલ છે તેવા ઉમેદવાર જ આ ભરતીમાં અરજી કરી શકશે। તો આવી રીતે મિત્રો, જે જીએસઆરટીસી ની ક્લાર્ક કક્ષાની જે ભરતી છે તો તેમાં જે એજ્યુકેશન ક્વોલિફિકેશન ધોરણ 12 હતું, હવે તેને બદલે સ્નાતક છે તે કરી દેવામાં આવેલું છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।